વડોદરા છોટાઉદેપુર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આજે જ્યારે રાજ્યભરમાં હડતાલનું એલાન છે, મેડિકલ સ્ટોર્સ બંધ છે, તેવામાં વડોદરા છોટાઉદેપુર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન આ બંધના વિરોધમાં છે। તેઓ જે માંગો છે તેના પર અડગ છે, પરંતુ તેઓ બંધ રાખીને વિરોધ નથી કરવા માંગતા ને એટલે તેઓ હડતાલમાં નથી જોડાયા। મનીષભાઈ પટેલ કે જેમણે આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે મેડિકલ સ્ટોર્સ વડોદરા શહેર અને છોટાઉદેપુરમાં ચાલુ રાખવામાં આવ્યા છે, તેની પાછળનું કારણ છે કે અમે પણ ઓનલાઈન જે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ અમારા માટે દર્દી ખૂબ જરૂરી છે અને દર્દીઓને દવા મળવી, જે લોકો છે તેમને દવાઓ મળવી ખૂબ જરૂરી છે। માટે વડોદરા અને છોટાઉદેપુરમાં તેઓના અંડર આવતા જેટલા પણ મેડિકલ સ્ટોર્સ છે તે ચાલુ છે। નમસ્તે, હું કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા પ્રેસિડેન્ટ મનીષ પટેલ અને અમારી ટીમ આપના માધ્યમથી વડોદરા શહેર, ગ્રામ્ય, છોટાઉદેપુર નગર, જિલ્લો તમામ જનતાને જણાવવા માગીએ છીએ કે આજરોજ જે બંધ આપેલ એ અમે બંધ રાખ્યું નથી અને અમારા તમામ મેડિકલ સ્ટોર ખુલ્લા છે। અમે હરપલ દરેક સમયે રિટેલ કેમિસ્ટ એ નજીકમાં નજીક રહેતા અમારા પેશન્ટની સેવામાં છીએ અને આપના માધ્યમથી જણાવવા માગીશ કે પેશન્ટ, દર્દી આપના નજીકના મેડિકલ સ્ટોર હોય ત્યાંથી દવા ખરીદવાનો આગ્રહ રાખો, ઓનલાઈન દવા ન ખરીદો। સાથે સાથે એમ પણ જણાવવા માગીશ કે પોલીસ પ્રશાસન, કલેક્ટરેટ પ્રશાસન, અમારા ડ્રગ કંટ્રોલર ડિપાર્ટમેન્ટ વડોદરા અને છોટાઉદેપુર પૂર્ણ સાથ સહકાર મળે છે અને સતત અમારા સંપર્કમાં છીએ। અમારો કેમિસ્ટ નિર્ભય રીતે આજે દુકાન ખુલ્લી રાખીને વેપાર કરી રહ્યો છે। જે ભૂતકાળની અંદર જો હુકમી કરતા હતા, દાદાગીરી કરીને મેડિકલ સ્ટોર બંધ કરાવવાની કરતા હતા, એવા એકે તત્વો આજે વડોદરા શહેરમાં અત્યારે દેખાતા નથી, જેથી અમે પ્રશાસનનો, સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તમામ કેમિસ્ટ વતી અમે ખૂબ ખૂબ આભાર માગીએ છીએ। આભાર।